તારું સ્વાગત છે દોસ્ત. હું એક ઇતિહાસકાર છું, એક શ્રાપિત ઇતિહાસકાર. હું તને મારા શ્રાપનો ભાગ બનાવવા આવ્યો છું, કારણ કે જે ઇતિહાસ હું તને બતાવવા જઈ રહ્યો છું, જે વાર્તા હું તને સંભળાવવા જઈ રહ્યો છું, એ બધું જ બદલી નાખશે. કદાચ સારું એ પડશે કે તું ન સાંભળે, કદાચ સારું એ રહેશે કે તું પાછો વળી જાય. જે બતાવવામાં આવ્યું છે એના પર જ વિશ્વાસ કર. જે વાર્તાઓ આજ સુધી સાંભળી છે એને જ સાચી માન. તું સત્યને કદાચ સંભાળી નહીં શકે, તું સચ્ચાઈ સાંભળીને પાછો નહીં વળી શકે. સાંભળીશ વાર્તા? છે હિંમત? શરૂમાં ધરતી પર ફક્ત લોકો રહેતા હતા. માણસો બધા એક જેવા, સમાન અને બરાબર. જ્યારે દેવોનું આગમન થયું ત્યારે એમણે ઈચ્છ્યું કે એમની દરેક આજ્ઞાનું પાલન થાય. એમની અપાર શક્તિઓએ બધાને ચક્કાચોંધ કરી દીધા અને બધાએ એ કર્યું જે એ ઈચ્છતા હતા. દેવોએ એમનું કામ કરાવવા માટે ધરતીના લોકોને સમુદાયોમાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો. દરેક સમુદાયના પ્રધાનને દેવોએ પોતાના મહામંદિરમાં બોલાવ્યા. દેવોએ પ્રધાનોને કહ્યું કે એમણે એમની ભક્તિનું સબૂત આપવા માટે એક છેલ્લી પરીક્ષામાંથી પસાર થવાનું છે. એ રાતે આકાશમાં પૂર્ણ ચંદ્રમા હતો. જ્યારે 5 પ્રધાનો મંદિરમાં પહોંચ્યા ત્યાં એમને 5 બાળકો મળ્યા. કોઈ પણ બાળક 1 વર્ષથી મોટી ઉંમરનું ન હતું. દેવોને પ્રગટ થવામાં સમય હતો એટલે પ્રધાનો બાળકો સાથે રમવા લાગ્યા. પ્રગટ થયા પછી દેવોએ વાર ન લગાડી અને પ્રધાનોને અંતિમ પરીક્ષા વિશે જણાવ્યું. દરેક પ્રધાને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર એક બાળકની હત્યા કરવાની હતી. કોઈએ સહેજ પણ અચકાયા વગર આવું કર્યું. કોઈએ એક પળ અચકાઈને કર્યું. કોઈએ બાળકને ત્યાં સુધી ન માર્યું જ્યાં સુધી દેવોએ તેમને અલગથી આશ્વાસન ન આપ્યું કે તેઓ કંઈ ખોટું નથી કરી રહ્યા. એ રાત્રે ફક્ત એક જ પ્રધાન હતી જેણે દેવોને ના પાડી. એનું નામ રક્ષિતા હતું અને એના વંશજોને આજે પણ રાક્ષસ કહેવામાં આવે છે. સદીઓ વીતી ગઈ. દેવોએ ધરતીના ઘણા ભાગો પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. આ કામમાં પૂરી ભક્તિ સાથે એમની મદદ કરી માણસોના 4 સમુદાયોએ. સૌથી ઉપર હતો પ્રથમ સમુદાય, એ જેમના પૂર્વજ જરા પણ અચકાયા ન હતા. દેવોની સંપૂર્ણ ભક્તિ જ એમના અસ્તિત્વનું સાર હતું. એમનું કામ હતું દેવોનું જ્ઞાન અને વિજ્ઞાન શીખવું અને શીખવવું. તેઓએ જ દેવોના ઇતિહાસ પણ લખ્યા અને આ ઇતિહાસમાં લખ્યું કે માનવોની રચના દેવોએ કરી છે અને એ પણ કે રાક્ષસો હંમેશા દેવોના શત્રુ રહ્યા હતા અને એ પણ કે રાક્ષસ અસલીમાં માણસ હતા જ નહીં. દેવોના આશીર્વાદથી અને પ્રથમ સમુદાયની મહેનતથી નિર્મિત થયો એક નવો ઇતિહાસ. આ ઇતિહાસ પ્રમાણે માણસના જીવનનું લક્ષ્ય હતું ફક્ત ભક્તિ. જે ગ્રંથોમાં માણસો દેવોની વાર્તાઓ વાંચતા એમના નાયક પણ હંમેશા પરમભક્ત હતા જે દેવોની કૃપાથી રાક્ષસો પર વિજય મેળવતા. જ્યાં ક્યારેક દેવોનું મહામંદિર હતું ત્યાં હવે એક વિશાળ શહેર હતું. આ શહેરમાં રહેવાવાળા તેને દેવભૂમિ કહેતા. જેમ જેમ દેવભૂમિનો વિસ્તાર વધતો જતો એની ચારે તરફ ફેલાયેલા જંગલોનો વિસ્તાર ઘટતો જતો. એ જ જંગલ જેમાં સદીઓથી રાક્ષસ રહેતા આવ્યા હતા. જ્યારે પણ દેવભૂમિને જંગલનો કોઈ નવો ટુકડો જોઈતો હોય ત્યારે પ્રથમ સમુદાયના માણસો ત્યાં જઈને યજ્ઞ કરતા. એ મંત્રોના જાપ કરીને જંગલની જમીનને દેવોના નામે કરી દેતા જેથી દેવભૂમિનો વિસ્તાર થઈ શકે. ક્યારેક ક્યારેક રાક્ષસ આ યજ્ઞોમાં વિઘ્ન કરતા અને દેવભક્તોને જંગલમાંથી ભગાડી દેતા. જ્યારે દેવભૂમિના લોકોને આના વિશે ખબર પડતી ત્યારે એમના ગ્રંથોમાં રાક્ષસની દુષ્ટતાના 2 વધુ કિસ્સાઓ જોડાઈ જતા. પછી તરત જ ભક્તોના દુઃખોને દૂર કરવા માટે દેવ કોઈ માણસને પસંદ કરતા અને તેને પોતાના વિજ્ઞાનથી બનેલા આધુનિક અસ્ત્ર-શસ્ત્ર આપતા. ચોંકીશ નહીં દોસ્ત, તારા ઇતિહાસમાં એવી ઘણી હત્યાઓ છે જેને સંહાર કહેવામાં આવ્યા છે અને એવા ઘણા હત્યારાઓ છે
જેમને દેવોના અવતાર કહેવામાં આવ્યા છે. એવું નથી કે રાક્ષસોએ ક્યારેય યુદ્ધ શરૂ નહોતું કર્યું. એવું પણ નથી કે રાક્ષસોએ ક્યારેય દેવભૂમિ પર હુમલો નહોતો કર્યો. પણ દર વખતે તેમનો હેતુ ફક્ત રક્ષા કરવાનો હતો. પોતાની રક્ષા, ધરતીની રક્ષા અને એ યાદોની રક્ષા જેને દેવભૂમિના લોકો સદીઓ પહેલા ભૂલી ગયા હતા. કેટલીય સદીઓ ઓર વીતી ગઈ, કેટલાય યુદ્ધો ઓર થયા. આ યુદ્ધોને દેવ રાક્ષસ સંગ્રામ કહેવામાં આવતા. પણ સચ્ચાઈ એ હતી કે આ યુદ્ધો ફક્ત માણસો વચ્ચે જ થઈ રહ્યા હતા. અને આ યુદ્ધોમાં ક્યારેય પણ માણસો સિવાય કોઈ નથી મર્યું. દરેક યુદ્ધ પછી જંગલના એક ઓર ભાગને દેવભૂમિ ગળી હતી. રાક્ષસ સમાપ્ત થતા ગયા. અને પછી હજારો વર્ષો પછી એક દિવસ એવો પણ આવ્યો જ્યારે ધરતીનો દરેક ખૂણો દેવભૂમિ બની ગયો હતો. હવે આખી દુનિયા એક શહેર હતી. જંગલ, નદી, સમુદ્ર બધું દેવોને આધીન હતું. માણસોએ દેવોની આજ્ઞા માનીને ધરતીને ખોખલી કરી નાખી. નદીઓને વરાળ બનાવીને ઉડાવી દીધી અને હવાને ઝેર થઈ જવા દીધી. પહેલા બીમારીઓ આવી, પછી ભૂકંપ આવ્યા. દેવોનું મહામંદિર જે હજારો વર્ષોથી દેવભૂમિનું કેન્દ્ર હતું એ ધ્રુજતી પૃથ્વીના પ્રકોપથી બચવા માટે ઉઠીને હવામાં ઉડવા લાગ્યું. અને જ્યારે એવું તોફાન આવ્યું જેણે દેવભૂમિની ગગનચુંબી ઇમારતોને પણ જમીનદોસ્ત કરી નાખી, તો મહામંદિર ઓર ઉપર ચાલ્યું ગયું. એ ઊંચાઈ પર જ્યાં ન હવા હતી ન ગુરુત્વાકર્ષણ. આપણા ઇતિહાસને ફક્ત ભૂલાવવામાં નથી આવ્યો દોસ્ત, એને મારવામાં આવ્યો છે, કૂચળવામાં આવ્યો છે, એની હત્યા કરવામાં આવી છે. જે વાર્તા મેં તને સંભળાવી એ આપણી દુનિયાના ઇતિહાસના લાશના ટુકડાઓ છે. પણ સત્ય ભલે ગમે તેટલું ભાંગેલું તૂટેલું કેમ ન હોય, ખોટા કરતાં સારું હોય છે, ખોટા કરતાં વધારે જરૂરી હોય છે. આ ધરતી પર હવે કંઈ ખાસ વધ્યું નથી. ન શ્વાસ લેવા જેવી હવા છે, ન પીવા લાયક પાણી, ન હરિયાળી, ન પ્રેમ, ન મુસ્કુરાહટ અને ના કોઈ સપના છે તો બસ એક કાળો પડછાયો આકાશમાં, જે દુનિયાની વધી ઘટી તાકાત પણ ચૂસી રહ્યો છે. અને થોડા ભક્તો છે જે હજુ પણ એ કાળા પડછાયા પર નજર રાખીને બેઠા છે, એ આશાથી કે હજુ પણ દેવોના પગ જમીન પર પડશે અને બધું બરાબર થઈ જશે. એને સચ્ચાઈ કે દોસ્ત, ધરતીનો છેલ્લો માણસ એનો છેલ્લો શ્વાસ લે એના પહેલા એને કહે કે સત્ય શું છે. એને યાદ કરાવ આપણે કોણ છીએ, આપણે કોણ હતા. એને જણાવ મારા પૂર્વજો વિશે જે અચકાયા તો હતા પણ ના ન પાડી શક્યા. એ ચોથા સમુદાય વિશે જે સદીઓ સુધી ફક્ત અચકાતો રહ્યો પણ ક્યારેય દેવોની સામે અવાજ ઉઠાવવાની હિંમત ન કરી શક્યો. દેવભૂમિના બાળકો જે વાર્તાઓ સાંભળીને મોટા થતા એમાં હંમેશા રાક્ષસોની હાર થતી. આ કિસ્સાઓ સાંભળીને અને જોઈને આપણે તાળીઓ પાડતા હતા. ખરાબ પર સારાની જીત. સારાની જીત ખરાબ પર. કદાચ ઠીક જ હતું, કદાચ ઠીક જ છે આ બધું. કારણ કે આપણે જે કંઈ પણ રહ્યા હોઈએ, આપણે સારા તો ક્યારેય ન હતા. જા દોસ્ત, બધાને કે આ વાત. જે વાર્તા તમે હમણાં સાંભળી એનું નામ છે અંતિમ સાક્ષી. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. આ વાર્તાના લેખક છે વિજયેન્દ્ર મોહંતી. એમને વધુ સાંભળવા માટે એમની યુટ્યુબ ચેનલની મુલાકાત લો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મળીશું ફરી એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર લિસનિંગ.